બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ લોકોને ભારે હાલાકી પડી। ડીસામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા। વરસાદી પાણી ભરાતા ખેતરોથી ગામમાં જવામાં હાલાકી પડી। રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા। કંસારી ગામમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા હોસ્પિટલ જવાનો રસ્તો પણ હાલ બંધ છે। લોકો ઢીચણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। પાકો રસ્તો બનાવી પાણી નિકાલની કાયમી ઉકેલ કરવા ગ્રામજનોએ માંગ કરી છે। છોકરાઓ શિક્ષણ વગર શિક્ષણ રહિત ઘરે છે, દૂધ ઘરે પડ્યું છે। આ જ રસ્તાની માથાકૂટ 2015 થી આની આ ચાલી આવે છે। કોઈ જ આ રસ્તાનું એક્શન લેતું નથી। દવાખાને જવું હોય સાહેબ, દવાખાને કંઈક તકલીફ થઈ ગઈ હોય, ઇમરજન્સી હોય તો દવાખાને સાધન આવે એમ નથી, બાઇક ચાલે એમ નથી। ખાડા પડ્યા છે આટલા તો ખાડામાં બાઇક કઈ રીતે ચલાવવું? અમારે કોઈને ડિલિવરી હોય તો કેવી રીતે લેવાનું, કોઈને તાર તપ હોય તો કેવી રીતે લેવાનું, કોઈને દૂધ ભરાવાનું હોય તો કેવી રીતે લેવાનું। 10 વર્ષથી હોય એડો રસ્તો હોય, કોઈ બાળ બચ્ચોને નિશાળે ભણવા કે મોકલવાના। રસ્તામાં પાણી ભરાવાથી એટલી બધી તકલીફ પડે છે કે ખેતરના લોકો એ ગામ સુધી પહોંચી શકતા નથી દૂધ ભરાવવામાં, અને બાળકોને સ્કૂલે ભણવા જવામાં પણ બહુ તકલીફ પડે છે। વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો છે। વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો। વાપીમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓની કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પૂજા કરી। આ સાથે શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકાની વહીવટીતંત્રને જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। કોંગી કાર્યકરોએ કહ્યું કે રોડ પરના ખાડાથી ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય છે। વાહન ચાલકો સમયસર ઘરે કે નોકરી ધંધે પહોંચી શકતા નથી, ત્યારે જો રોડના ખાડાઓનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। વાપી નગરપાલિકાના 11 વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે, અને આ ખાડાનું મતલબ આજે અમે આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું। કારણ કે ખાડાના લીધે કઈ કેટલાનો જીવ જાય છે, ખાડાના લીધે કઈ કેટલા એમના જે તબિયત બગડે છે। નગરપાલિકાના 11 વોર્ડમાં આ રીતનો પ્રોબ્લેમ છે જ, દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે, અને દર વખતે રજૂઆત કરવા પડે, દર મહિને રજૂઆત કરે, દર અઠવાડિયે રજૂઆત કરવા પડે તો એ લોકોની આંખ નથી ખુલતી। આ અકસ્માત થાય છે, લોકોની જાન જાય છે, એ લોકોને ખબર નથી પડતી। આ તરફ પારસનગરમાં 500 મીટરના અંતરે જ પડેલા બીજા ભૂવાનું હજુ પણ સમારકામ પૂર્ણ નથી થયું। 15 દિવસ જેટલો સમય થતા પાલિકાનું કોઈ એક્શન નહીં। પારસનગરમાં ગુજરાત હાઉસિંગની રીડેવલપમેન્ટ સ્કીમ પાસે ભૂવો પડ્યો છે। ભૂવો પડતા બંને બાજુ પતરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકને ભારે હાલાકી થઈ રહી છે। આસપાસની 7 સોસાયટીના 8000થી પણ વધુ લોકોને હાલાકી થઈ રહી છે। યોગેશ્વર, મારુતિ, આકાશગંગા, ગાયત્રી અને બીજી હાઉસિંગ સોસાયટીની આમ જનતાને પારાવાર મુશ્કેલી પડી રહી છે। છેલ્લા 15-20 દિવસથી આ પડેલો ખાડો હજુ સુધી કોઈ સત્તાવાળાઓ કે બિલ્ડર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી। શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બી આમ જનતાને, વૃદ્ધ માણસોને ફરીને જવું પડે છે। અમદાવાદના પારસનગર વિસ્તારથી શાસ્ત્રીનગર જવું હોય તો ખૂબ જ આકરું પડશે। અમદાવાદના પારસનગરની 5 થી 7 સોસાયટી, જેમાં 8000થી વધારે લોકો રહે છે, આ તમામ લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે, જેની પાછળનું કારણ આ બેરિકેડ છે અને આ ભૂવો છે। છેલ્લા 15 દિવસથી આ ભૂવાનું કામ પૂરું થયું નથી, અને તેને કારણે બેરિકેડ મારી દેવામાં આવ્યા છે, પતરા મારી દેવામાં આવ્યા છે, એટલે ત્યાં મેઇન રોડ ઉપરથી ટ્રાફિક ડાયવર્ટ જો આ બાજુ કરવો હોય તો ખૂબ જ મુશ્કેલી નડી રહી છે। બીજી તરફ આપ જુઓ તો ખાસ કરીને કામ ચાલી રહ્યું છે, અને આ કામ કન્સ્ટ્રક્શનનું છે, બિલ્ડિંગ બની રહી છે, અને ઘણા લોકોનું કહેવું છે, સ્થાનિક લોકોનું કહેવું છે કે બિલ્ડરની બેદરકારીને કારણે આ ભૂવો છે તેનું સમારકામ થતું નથી, પતરા મારી દેવામાં આવ્યા છે, પતરા હટતા નથી, અને છેલ્લા 15 દિવસથી ચોમાસાના સમયમાં લોકો પરેશાન થઈ રહ્યા છે। લગભગ 8000 લોકોની વસાહત ધરાવતો આ જે વિસ્તાર છે તેમાં સૌથી વધારે મોટી સોસાયટી છે તે આકાશગંગા, યોગેશ્વર, ગાયત્રી, મારુતિ, આ 4-5 સોસાયટી એવી છે કે જેમાં સૌથી વધારે લોકો રહે છે। આ રોડનો રોજિંદો તેઓ ઉપયોગ કરતા હતા, પરંતુ છેલ્લા 15 દિવસથી ભૂવા પડવાને કારણે કોઈપણ પ્રકારનું સમારકામ ન થવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આ ભૂવાનું સમારકામ કરીને પતરા હટાવવામાં નથી આવ્યા, તેના પરિણામે છેલ્લા 15 દિવસથી લોકો છે, 8000 લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
દેશના ગૃહમંત્રી અમિત શાહે ગણેશ ચતુર્થી અને સંવંતસરીની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. ગાંધીનગર લોકસભા બેઠકના તેમના મતદાતાઓ ગુજરાત અને સમસ્ત દેશવાસીઓને આ પાવન પર્વની શુભકામના પાઠવી. ગણેશજી પાસે દેશવાસીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી. ધોરાજીના પીપળિયા ગામમાં 12 ફૂટનો અજગર પકડાયો. ગૌશાળા મહાકાય અજગર ઘૂસી જતા ફોરેસ્ટ વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ. અજગર પકડાઈ જતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. મધ્યપ્રદેશના પન્નામાં નદીના તેજ પ્રવાહમાં તણાયા જીજા સાડી. ટ્યુબ પર બેસી જંગલમાં ફૂલ તોડવા જતા સમયે બની ઘટના. રેસ્ક્યુની ટીમે પહોંચી હાથ ધર્યું સર્ચ ઓપરેશન. ગાંધીનગરના દહેગામમાં અનેક ગામડા પાણીમાં ગરકાવ. ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થતા નાની માછંગ ગામ થયું સંપર્ક વિહોણું. 2 દિવસથી ગામના લોકોને પારાવાર મુશ્કેલી. મેઘાની તોફાની બેટિંગ બાદ ગાંધીનગરના ચરડામાં જળબંબાકાર. વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખેડાના કપડવંજમાં મેઘાની તોફાની બેટિંગથી રસ્તા પર નદીઓ વહેતી થઈ. નિર્માલી ભોજાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ. 4 થી 5 ગામો સાથે સંપર્ક કપાયો. ધોધમાર વરસાદથી ખેડામાં કપડવંજના ગામડાઓ પાણી થયા. રસ્તાઓ સંપૂર્ણ જળમગ્ન થતા લોકો અટવાયા. ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન જવાની ભીતિ. મેઘાની રૌદ્ર સવારી બાદ ડાંગના અનેક રસ્તા ધોવાયા. દીવડિયા વનથી ચીખલા ગામને જોડતું કોઝવે ધોવાયો. લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર. કોઝવે તૂટી જતા 108 પણ આવી શકતી ન હોવાથી વધી સમસ્યા. ભારે વરસાદ બાદ ડાંગના ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ. રસ્તા ધોવાઈ જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો, ખેડૂતોને ભારે હાલાકી. દર વર્ષે વરસાદમાં રસ્તા ધોવાઈ જતા હોવાની સ્થાનિકોની ફરિયાદ. અમરેલીમાં ઘાગડિયું નદી પર બનાવાયેલું ગોવિંદકાકા સરોવર ખેડૂતો માટે સમસ્યારૂપ. 50 થી 60 ખેડૂતોને અવરજવર માટે હાલાકી. ખેડૂતોએ જળસમાધિ લેવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયું. તંત્ર તરફથી રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી અપાઈ. સાવરકુંડલાની એક યુવતી ગાયના ગોબરમાંથી બનાવી ગણપતિજીની મૂર્તિ. ગોબરમાંથી બનેલી ગણપતિની મૂર્તિઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની. ધ્રુપલબેન 2 વર્ષથી બનાવે છે ગોબરમાંથી બાપાની મૂર્તિ. રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના અટકાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી ફરજિયાત બનાવાઈ. એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. રાજકોટ TRP અગ્નિકાંડના 4 મહિને સરકાર જાગી. ગેમિંગ એક્ટિવિટીના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયાની જોગવાઈ કરાઈ. બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ સલામતીના ઉપાયો અને NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ. ગેમિંગ ઝોન સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તમામ લાયસન્સ પ્રદર્શિત કરવાના રહેશે. ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટની જોગવાઈ. CGDCRના નવા રેગ્યુલેશન્સ અનુસાર પરવાનગી નહીં હોય તો દંડ ફટકારાશે. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ 4 વર્ષથી બંધ. વિદ્યાર્થીઓ ખાનગી હોસ્ટેલ તેમજ રૂમ ભાડે રાખી રહેવા મજબૂર બન્યા. વિદ્યાર્થીઓએ હોસ્ટેલ શરૂ કરવા માંગ કરી. ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હોવાનો પ્રિન્સિપાલનો દાવો. ભાવનગર શહેરમાં સિટી બસના અનેક રૂટ બંધ. માત્ર 2 જ રૂટ ચાલુ હોવાથી સ્થાનિકોને હાલાકી. લોકો વધુ ભાડા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર. શહેરમાં PME બસ પ્રોજેક્ટ શરૂ થવાનો હોવાથી 100 ઇલેક્ટ્રિક બસ મૂકવાનો શાસકોનો દાવો.